ગેનીબેન, આજની સભા બેન તો સિંહણ છે, બેન તો એકદમ ધારદાર બોલવાડ છે, પણ બેન કેમ નમ થઈ ગયા, કેમ ભાવુક થઈ ગયા આજે બેન? હું વહીવટી તંત્ર હોય કે અન્યાય સામે આક્રમકતાથી લડવું હોય, હું સિંહણે નથી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ નથી, પણ પ્રજાની સેવક છું. ક્યાંક જરૂર પડે તો વીરતા પરમો ધર્મ નિભાવવો પડે. જેમ ડૉક્ટર પોતાના પેશન્ટને બચાવવા માટે અંતિમ સુધી પ્રયત્ન કરે, એમ મારો સ્વભાવ હર હંમેશા અન્યાય સામે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડવા માટેનો રહ્યો છે. આજ પ્રજાએ જેને મારી પાસે આપવા માટે કાંઈ નથી. કોંગ્રેસ પાર્ટીને અત્યારે અમે કોંગ્રેસ પાર્ટીવાળા પ્રજાને કશું આપી શકીએ એમ નથી, છતાં એમનો પ્રેમ, સ્નેહ, લાગણી એ વોટ અને નોટ બે. ત્યારે આ ગરીબને મધ્યમ વર્ગ જે અમારા માટે પરસેવો પાડે છે અને કેટલા હજુ સુધી એમને જ્યાં સુધી ચૂંટણી નહીં પતે અને પત્યા પછી પણ સામેના લોકોના ભોગ બનવાનું છે ક્યાંક ને ક્યાંક, અને બધી જ પરવા કર્યા વગર જ્યારે અમને સમર્થન આપે છે ત્યારે એક સ્ત્રી હૃદય જેટલો પ્રજાનો આભાર વ્યક્ત કરવાનો થાય ને, આ પ્રજાનું ઋણ અમારા ઉપર છે. બીજી પાછી આપણે સ્પીચમાં એ પણ વાત કરતા હતા કે આ બનાસ છે, બનાસની અંદર બનાસ બેન્કો છે, બનાસમાં ડેરીઓ છે, એની સામે લડવાનું છે. એટલે ગેનીબેન એક મહિલા તરીકે, એક સિંહણ તરીકે, એક લક્ષ્મીબાઈ તરીકે એક એસ્ટાબ્લિશિંગ ચહેરો છે અને હંમેશા આપણે લડતા વ્યક્તિ વિધાનસભાના ફ્લોર હોય કે તાલુકો કક્ષા તમામ જગ્યાએ ફ્લોર ઉપર લડતા બેન જોવા મળે છે. તો આની સામે કેમ લડવું પડે છે? એક બાજુ જનશક્તિ હોય, બીજી બાજુ ધનશક્તિ હોય, તમામ સંસાધનો હોય, એક લોકશાહીનું આવું હનન થઈ રહ્યું છે. અહીંયા અમારા બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ, જાહેર જીવનના અમારા અનેક આગેવાનો હતા. ક્યારેય કોઈ કોમવાદને બઢાવો કોઈ આપ્યો નથી અને તમામ સમાજો હળીમળીને લોકોની સેવા કરી છે. આ કોઈ સમાજ વચ્ચેની લડાઈ નથી. આ કોઈ વિચારધારા કરતાં પણ ગણ્યા ગાંઠ્યા લોકો જ્યારે આખા જિલ્લાને બાનમાં લે અને એ પણ એક સંસાધનોના માધ્યમથી, ત્યારે અત્યારે વર્તમાન સમયમાં ચૂંટણી ચાલુ છે, આચારસંહિતા ક્યારની લાગુ થઈ ગઈ છે, છતાં બનાસ બેંકના અધિકારીઓને બોલાવીને એમની પાસેથી ફરજિયાત ફંડિંગ લેવું, આરોગ્યના અધિકારીઓ બોલાવીને આરોગ્ય મંત્રી અધિકારીઓને વોટ આપવા માટે મજબૂર કરે અથવા તો એમને ધમકીઓ આપે, તમામ વહીવટી તંત્રનો જ્યારે દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે એ નાના કર્મચારીઓ, નાના અધિકારીઓ બિચારા ચીઠીના ચાકર છે, પણ એમના ગમે ના ગમે એના ઉપર જે એક લોકશાહીનું હનન થઈ રહ્યું છે ત્યારે અમારે એક શુદ્ધ લોકશાહી ટકાવી રાખવા માટે અમારા મતદારો, મધ્યમ ને ગરીબ વર્ગ, અને એમની પાસે કોઈ એવી મિલકતો નથી કે જે એ દબાવી શકે, પણ કમસે કમ એમને ક્યાંક નાના મોટા કેસો કરી અને ખોટા હેરાન કરવા માટેના પ્રયત્નો ન કરે એટલા માટે અમે જ્યાં જરૂર પડે ત્યાં અમે અને કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો, વરિષ્ઠ નેતાઓ બધા જ પ્રજાના પડખે છીએ. પણ આ લડાઈ તમારી છે, ચૌધરી વર્સિસ ઠાકોરની લડાઈ દેખાઈ રહી છે બનાસકાંઠાની અંદર, એવું એક વાત ચાલી રહી છે. ના, ચૌધરી વર્સિસ ઠાકોર એવી કોઈ નથી, ભાજપ કોંગ્રેસ સાથેની એ નથી. આ લડાઈ એક આડકતરી રીતે, મેં અગાઉ કીધું એ પ્રમાણે એક જ વ્યક્તિના સરમુખતરશાહી સામે આખો જિલ્લો ઝઝૂમી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના અનેક ચૌધરીઓ અમારી સાથે છે. ધારો કે આજે આ બાજુમાં લક્ષ્મીબેન બેઠા, બીજા અનેક, માત્ર એમને એ સમાજને પણ કોમવાદનું લેબલ લગાડીને બીજા સમાજો જોડે એક ક્યાંક ને ક્યાંક દૂર રાખવા માટેના પ્રયત્નો જે થઈ રહ્યા છે એ ભૂતકાળમાં નહોતા. આજે અમે બધા જ ઠાકોર, ચૌધરી, રબારી, દલિત, આદિવાસી બધા જ કોંગ્રેસ પાર્ટીની સાથે છે અને મેં કીધું એ પ્રમાણે આ કોઈ ચૌધરી વર્સિસ ઠાકોરની લડાઈ નથી, આ અસત્ય સામે સત્યની લડાઈ છે. પણ બેન, આપણે કહ્યું કે એક વ્યક્તિનો કબજો છે આ જિલ્લા ઉપર, એક વ્યક્તિ પ્રભુત્વ ધરાવે છે, પણ એ વ્યક્તિ કોણ છે? જાહેર મંચ પર તમામ લોકો બોલી તો રહે પણ નામ નથી, કેમ નામ લેવામાં કેમ અવોઇડ કરે છે કોંગ્રેસ પાર્ટી? અને કેટલાક બંધારણીય હોદ્દા ઉપર હોય કે ગમે એવું હોય એમાં નામ લેવામાં એ ક્યાંક બંધારણીય હોદ્દાના પહેલાં પ્રમાણે મર્યાદા છે, પણ આખો જિલ્લો જાણે છે. અમારા અનેક નેતાઓએ પણ એ રીતે ઉલ્લેખ કર્યો અને એમનું નામ ન લેવું જોઈએ ને કહેવું ન જોઈએ, પણ એ બંધારણીય હોદ્દા ઉપર છે એની ગરિમા પણ હચવાતી નથી. આજ ધારો કે ચૂંટણી પંચમાં એમના નામે ફરિયાદ થાય, તમામ મિટિંગો એ જાતે લે, ત્યારે
કોઈ પક્ષ કોઈ બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિ એ કોઈ પક્ષના નથી હોતા. એ લડી રહ્યા છે કે રેખાબેન લડી રહ્યા એમને ખરેખર અત્યારે બંધારણીય હોદ્દા પ્રમાણે ગાંધીનગરનું હેડક્વાર્ટર ના છોડવું જોઈએ. એને બદલે ગામડે ગામડે ફરે છે, બધી મિટિંગો બોલે છે, ફાર્મ હાઉસ ઉપર મિટિંગો કરે છે, બધા સમાજના પહેલાં નેતા બોલાવે, પછી મોબાઈલો બધા બહાર મુકાવે, ભાષણો કરે. અને આ બધું હું માનું છું ત્યાં સુધી ખરેખર એક બંધારણીય હોદ્દો એ ગરિમાન આવનાર જે પેઢીઓ છે એ આ પેઢીઓ જે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રણાલિકાઓ તૂટવા જઈ રહી છે. એ પ્રણાલિકાઓ ન તૂટે અને આપણાને જે બંધારણીય મળેલા છે, બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવેલું છે એ બંધારણનો અમલ કરવો જોઈએ. એટલે બેન એમ કહેવા માંગો છો કે 2017માં તમે જે વ્યક્તિના વાવમાંથી હરાવ્યા હતા એ વ્યક્તિ ફરી કબજો કરી રહ્યા છે, પરંતુ લડે છે કોણ? રેખાબેન લડે છે કે એ વ્યક્તિ ચૂંટણી લડી રહ્યા છે? હું માનું ત્યાં સુધી એમની મનમાની પ્રમાણે બનાસકાંઠાના કોઈ બીજા ચૌધરી નેતા ના બની જાય અથવા મારું જ કીધું જ થવું જોઈએ, હું જે નિર્ણય લઉં એ જ ઉમેદવાર હોવો જોઈએ. અને આવા અહમ જ્યારે ટકરાતા હોય ત્યારે હું માનું ત્યાં સુધી એમને પાર્ટીનો એમનો વિષય છે, પણ આખો જિલ્લો કહે છે. એનું કારણ છે કે જે ઉમેદવારને ટિકિટ આપી એ ઉમેદવારને ભાજપને કાંઈ લેવા દેવા નથી, એ ઉમેદવારને રાજકારણને કાંઈ લેવા દેવા નથી. ત્યારે ઘણા 70 જણા જેટલા ટિકિટો માગતા હતા અને 70 પૈકી અને કદાચ એમને અપાવી હોય તો મેં કીધું એ એમનો વિષય છે, અમારો કોંગ્રેસનો કોઈ વિષય નથી. પણ છતાં ભાજપના તમામ નેતાઓ એ એક જ વાત કરે છે, એ ભલે બોલી ન શકતા હોય, કંઈક ને કંઈક એમના ઉપર મર્યાદા હોય અને અથવા તો એ પાર્ટીના દબાવના કારણે પણ બધા જ અત્યારે દુઃખી છે. અને દુઃખી છે ત્યારે કોઈ એક જ વ્યક્તિએ ટિકિટ અપાવી છે, એક જ વ્યક્તિ જીતાડે એવું એમના જે ભાજપના કાર્યકરો છે એ રોષમાં બોલે છે. બીજું એક સૂત્ર ચાલે છે કે બનાસમાં ગેનીબેન ચાલે. એટલે પબ્લિકમાં એક મુખ્ય કા ચર્ચા થઈ ગઈ છે કે નેક્સ્ટ સતત ક્યાંય જાવ હોર્ડિંગ્સમાં આપણે દેખાય કે ભાઈ બનાસની દીકરી, બનાસની બેન એટલે ગેનીબેન, તો સામે દીકરી પણ લડી રહી છે. તો બેનનું મામેરું 2 વખત વાવે તો ભરી દીધો, ફરી મામેરું બેનનું ભરાશે ખરી? મારા જાહેર જીવનના 28 વર્ષના સમયગાળામાં તાલુકા પંચાયતના પ્રમુખમાં 10 વાર, જિલ્લા પંચાયત 10 વાર, ધારાસભ્યમાં આખા જિલ્લાની ભૌગોલિક સ્થિતિથી હું વાકેફ છું. અને આખા વિસ્તારના કયા કયા પ્રશ્નો છે એ પ્રશ્નો પણ અવારનવાર જે અમારા ઉમેદવારો લડતા હોય, અમારી સંકલનની મિટિંગ હોય, વિધાનસભાનું ગૃહ હોય, તો અમે અનેક વખત માત્ર વાવ બાબર ચોઈગામ પૂરતી સીમિત નહીં પણ જિલ્લાના પ્રશ્નો ઉઠાવી અવાજ અને એને સરકાર સુધી ધ્યાન દોરવા માટેનો પ્રયત્ન કર્યો છે. ત્યારે બનાસની બેન ગેનીબેન શા માટે કે આગેવાન એ પ્રજા માટે હોવો જોઈએ, એનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ ન હોવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સામદામ દંડ ભેદની રાજનીતિમાં અનેક જણાએ રાજીનામા આપ્યા, અનેક પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પાર્ટી છોડી, અનેક જે પોતાને મેં કીધું એ પ્રમાણે અહીંથી જેટલા કોંગ્રેસના આગેવાનો ગયા એ કંઈ એવો પ્રેસમાં નથી કીધું કે હું મારા સમાજ માટે જોઉં છું કે હું મારા વિસ્તારના આ પ્રશ્નો માટે જોઉં છું. માત્ર ને માત્ર એક જ વાત કે ભાઈ મોદી સાહેબની આ વિકાસ યાત્રામાં અમે જોડાઈએ અને અમારું હૃદય પરિવર્તન. એટલે અહીંયા કોઈ ભજન ગાવા જતા નથી, પ્રજા જાણે છે. ત્યારે મારા માટે એટલું ચોક્કસ કે હું ભલે પ્રજા પાસે 500,000 રૂપિયા માગીને ચૂંટણી લડું, પણ ઈમાનદારી એ મતદારો સાથેની મારી ઈમાનદારી, પાર્ટી સાથેની વફાદારી અને મારા ઉપર જે ભરોસો મૂકેલો છે એ ભરોસો મારા વ્યક્તિગત સ્વાર્થ માટે ક્યારેય નહીં તૂટે, એટલા માટે કરીને બનાસની બેન ગેનીબેન. અને તમે પણ વાત થઈ છે કે લોકો હવે તમને પૈસા આપી રહ્યા, એવું બને ચૂંટણીની અંદર કે નેતાઓ પૈસા વાપરતા હોય, આ તો પ્રજા પૈસા વાપરી રહી છે ગેનીબેન માટે. 1947માં આપણે તો કદાચ આપણો જન્મે નહીં, પણ એ ટાઈમે દેશને આઝાદ કરવા માટે ગાંધીજીને સુખી સંપન્ન પરિવારો હતા, ઉદ્યોગપતિઓ હતા, એ આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટે કરીને એમને નાના મોટી વ્યવસ્થાઓમાં મદદ કરતા હતા. આ 2024માં ગરીબને મધ્યમ વર્ગ આ દેશની લોકશાહી બચાવવા માટે એમને હવે પોતાને ખબર છે કે આ રીતે જો આગળ નહીં આવીએ તો આ દેશ હતો એને ગુલામીમાં, આઝાદ હોવા છતાં ગુલામી એ તરફ જ્યારે ધકેલી રહ્યું છે, ત્યારે પ્રજા એક પ્રેમ સ્નેહ લાગણી અને આ લોકશાહી ટકાવી રાખવા માટે મને ક્યાંક નાના મોટી મદદ કરે. અને એક તંદુરસ્ત લોકશાહી, એક ભ્રષ્ટાચાર મુક્ત શાસન, એટલા માટે હું ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરું છું કે પ્રજા આપણી પાસે પૈસા વપરાવતી હોય ચૂંટણીમાં તો નેતાને ભ્રષ્ટાચાર કરવા માટેની ફરજ પડે, પણ જ્યારે પ્રજા ચૂંટણી લડાવતી હોય ત્યારે એ માણસ ચૂંટાયેલો ભ્રષ્ટાચાર કરે ને
તો એ હું માનું ત્યાં સુધી ઉચિત નથી, એ પ્રજા સાથેનો દોષ. બીજી એ પણ જાણવા મળે છે કે કંઈક ગેનીબેન હંમેશા માટે સિસ્ટમ ઉપર સવાલ ઊભો કરી દે છે, દર વખતે પોલીસ તંત્ર ઉપર સીધો સવાલ ઊભો કરી દે છે. કેમ કંઈ એવું શું પ્રશ્ન થાય છે કે પોલીસ ઉપર સવાલ ઊભો કરવો પડે, સિસ્ટમ ઉપર સવાલ ગેનીબેન ઊભો કરવો પડે? હું માનું ત્યાં સુધી બધી પોલીસ એવી નહીં હોતી, પણ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા જે ઉચ્ચ અધિકારીઓ હોય એ ઉચ્ચ અધિકારીઓને સારું પોસ્ટિંગ ક્યાં મળે અને અથવા તો એમના કયા પ્રમાણે જે કાંઈ એમની લેવડ દેવડોથી કરીને બધી જ પ્રકારની જે પહેલાં સિસ્ટમ એવી હતી કે કદાચ નીચેથી ઉપર હપ્તા જતા એવી વાતો તો આપણે સાંભળેલી, પણ હવે ઉપરથી નીચે એટલે નીચેના પગલાં લેવાના હોય તો નીચેના અધિકારીઓ ભોગ બને અને મલાઈ ખાવાની હોય તો ગાંધીનગર સુધી અને ઉચ્ચ અધિકારીઓ. ત્યારે મારી સિસ્ટમમાં એટલી જ વાત કે તમે જે કંઈ પગાર લો છો એ પ્રજાના પૈસાનો પગાર તમે લો છો, તમારું કામ એ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે, તમારું કામ ચૂંટણી દરમિયાન કોઈને ધમકાવવાનું, એના ઉપર ખોટા કેસ કરવાનું અને આવી દારૂ જેવી બદીઓ એ ફૂલે ફાલે ને યુવા ધન બરબાદ થાય એ કામ પોલીસનું નથી. પોલીસનું કામ ન્યાયતંત્ર અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું. એ પણ છે કે બેન તમે એમ કહો છો કે ભાઈ ગેનીબેન બનાસની બેન જે રીતે હજી જનમેદની પણ જોવા મળી, મોટી સંખ્યામાં લોકો આવે, આપણે જનસમર્થનમાં લોકો મળી રહ્યું છે. આ જનસમર્થન મતદાનમાં કઈ રીતે પરિવર્તિત ગેનીબેનની તરફેણમાં થાય? જે લોકો 100-150 કિલોમીટરથી આવા ધોમ ધકતા તાપમાં આટલી કામની સિઝન હોય, લગ્નની સિઝન હોય, ધાર્મિક પ્રસંગો હોય તો પણ બધું પડતું મૂકીને 100-150 કિલોમીટર આવે, ત્યારે ગામમાં પોતાનું મત આપવા માટે તો માત્ર ગામની સ્કૂલમાં જ જવાનું છે, એટલે મતમાં કન્વર્ટ થશે. અત્યારે ફોર્મ ભરાવા આવ્યા એના કરતાં તો અનેક જે આક્રમક રીતે મારો પોતાનો અંદાજ અને મને બનાસકાંઠાના લોકો પર ભરોસો છે ત્યાં સુધી ગુજરાતની અંદર સૌથી ઊંચું મતદાન એ બનાસકાંઠામાં થશે. કેટલી લીડની અપેક્ષા રાખો છો? કારણ ભાજપ તો કે છે અમે 5 લાખ મતોથી જીતવાના છીએ, તો ગેનીબેનને કેટલો વિશ્વાસ છે પોતાની લોકસભાને લઈને? અમે કોઈ એવો અહંકાર કરતા નથી. એ લોકો 5 લાખની લીડથી જીતવાની વાતો કરતા હતા ત્યારે ઉમેદવારો એમને બદલવા પડ્યા. સાબરકાંઠામાં બદલ્યા હોય, વડોદરામાં બદલ્યા હોય, એમના નેતાઓના વાણી વિલાસથી કરીને રાજકોટની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું તમે જોયું. અમે એટલું ચોક્કસ કહીએ કે બનાસકાંઠાની જનતા પાસે અમે વાત મૂકી છે, આવનાર સમયમાં હજુ મૂકશું, પણ જે બનાસકાંઠાની રાજકીય તાસીર પ્રમાણે અમે એવા કોઈ દાવા નહીં કરીએ, પણ બનાસકાંઠાના જનતાના 18 આલમ 36 કોમ એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને જેમ 2004માં એમનો ભારતનો ઉદય ઇન્ડિયા શાઇનિંગના જે નારા હતા એ આખું પરિવર્તન થયું હતું, એમ આ વખતે પણ આ 2024માં સત્તા પરિવર્તન થશે. મારો ખાલી છેલ્લો સવાલ, ગેનીબેનનું મામેરું રંગેચંગે ભરાશે કે દીકરીને આશીર્વાદ બનાસકાંઠાની પ્રજા આપશે? મેં કહ્યું એ પ્રમાણે જ્યાં બનાસકાંઠાના 20 લાખ મતદારો હોય, અને હું તો ત્યાં સુધી આપના માધ્યમથી કહું કે હમણાં એ લોકોએ જાહેરનામું પડ્યા પછી પણ પાટણ જિલ્લાના મતદારો પાલનપુરની અંદર દાખલ કર્યા હમણાં છેલ્લી તારીખ 9 તારીખ સુધી 9/4 સુધીમાં. તો એ બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી, એટલા માટે એમને પાટણથી અહીંયા દાખલ કરવા પડે છે. એ નોબત અમારી આવી નથી. એટલે લોકશાહીની અંદર સર્વોપરી જનતા હોતી હોય છે. જનતા મતદાન કરશે 7 તારીખે 7/5 અને મતદાન થયા પછી આપને ખબર પડશે. પણ અબીલને ગુલાલ અને મામેરું આખા જિલ્લામાં જ્યારે એક પ્રચલિત થયું હોય અને સામેથી તન મનથી મદદ કરતા હોય ત્યારે આ તો માત્ર વોટ જ દેવાનો છે, એટલે કોંગ્રેસ પાર્ટીને 100% આશીર્વાદ આપશે. ચોક્કસ આ હતા ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર. તેઓ માની રહ્યા છે કે તેમને આશીર્વાદ પણ મળશે અને જે મામેર રંગે ચંગે છે તે અહીં ભરાશે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 પાલનપુર.